બનાવની હકીકત એવી છે કે પંકજ સુરેશભાઈ ચૌધરી મારા મોટા ભાઈનો દીકરો થાય છે. અમારે ત્યાં સમાજમાં એક બુજુર્ગ વ્યક્તિનું આજે અવસાન થયેલ છે, તો એને ત્યાં આપણા હિન્દુ ધર્મ પ્રમાણે રાતના બેસવા જવાનું હોય, તો ભાઈ ત્યાં એમને ત્યાં બેસવા માટે જઈ રહ્યા હતા. પુલ ઉપરથી, કપૂરા નદીના પુલ ઉપરથી. એ બાજુમાંથી બુટલેગર રહીએ છે, સાહિલ ચંદુભાઈ પરમાર એમનું નામ છે, અને એનો આખો પરિવાર બુટલેગર છે, દારૂના ધંધાર્થી છે, ચીટરો છે, અસંખ્ય એના ઉપર ગુનાઓ બનેલા. એને 2-4 દિવસ ત્યાં આમની પાછળ છે ને ખોટી રીતે આમને ગાડી છે સારે સજાડી અને ખોટી રીતે હેરાન પરેશાન કરતો હતો. તો આજે એ દારૂના નશામાં આમને ઉપર સીધો હથિયાર વડે હુમલો કરવા માટે આવ્યો. ટીકાપાટુનો લાકડીથી પેલા મૂંઢ મારવામાં આવ્યો. તો આ ભાઈ ભાગે, પંકજભાઈ ત્યાંથી ભાગ્યા તો એની પાછળ કુવાડો લઈને જોયો, તો એને એના સ્વ બચાવ માટે પુલ ઉપરથી ભાગવામાં ઠેકડો મારી દીધો, સ્વ બચાવ માટે, અને એમને આ બધી ઈજાઓ